તો આજે શનિદેવની જન્મ જયંતિનો પાવન પર્વ અમદાવાદમાં શનિ મંદિરે ભક્તોની લાંબી કતારો લાગી હતી। લોકો શનિદેવના આશીર્વાદ મેળવવા મંદિરે પહોંચ્યા હતા। શનિ મંદિરમાં આજે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। સરસિયાનું તેલ, કાળા તલ, કાળી અડદની દાળનો અભિષેક કરવામાં આવ્યો। आज शनि जयंतीનો पर्व છે। વહેલી સવારથી જ શનિદેવને રીઝવવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે કે જે શનિદેવના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। શનિવારનો દિવસ છે, શનિ જયંતીનો પણ આ પર્વ છે, ત્યારે ખાસ કરીને વિશેષ રીતે લાંબી કતારો છે કે જે શનિદેવના મંદિરમાં ભગવાન શનિદેવની જે આરાધના કરવા માટે જે ભક્તો છે તે આવતા અત્યારે જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ છે શનિદેવના દર્શન કરીને જીવનમાં જે પોતાની પનોતી હોય, 7.5ની પનોતી હોય તે દૂર થાય, શનિદેવ પોતાની કૃપા દ્રષ્ટિ છે તે પોતાની ઉપર વરસાવે તે માટે તેલનો અભિષેક જે કરવામાં આવી રહ્યો છે। દ્રશ્ય છે નાગરવેલના હનુમાન મંદિરમાં આવેલ શનિદેવ મહારાજની આખી જે શિલા છે ત્યાંના મહારાજ સાથે વાતચીત કરીશું। મહારાજ, આજે શનિ જયંતિનો પાવન પર્વ છે, કઈ રીતના આયોજનો છે, કઈ રીતે ભક્તો શનિદેવને રીઝવે છે? नीलांजम समावासम रविपुत्रम यमाग्रजम छाया मार्तंड संभूतम तम नमामि शनेश्वर। आज श्री शनिदेव महाराजनी जन्मोत्सव है અને ભક્તોનો ઘોડાપોર ઉમટ્યો છે। હજારો ભક્તો સવારથી ભગવાનનો અભિષેક કરીને એમનું કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે અને અનેક પ્રકારની કાળી વસ્તુઓનો, કાળી છત્રી, કાળા અડદ, કાળા તલથી ભગવાનનો અભિષેક થઈ રહ્યો છે। સરસિયાના તેલ ભગવાનને ખૂબ જ પ્રિય છે અને સરસિયાના તેલથી આજે ભક્તો પોતાની રીતે ભગવાનને પ્રસન્ન કરી રહ્યા છે અને એમની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે। જેના જીવનમાં 7.5ની જેના રાશિમાં પનોતી ચાલતી હોય તે લોકો કઈ રીતે આજના દિવસે પૂજા કરે? ભગવાનની પ્રાર્થના કરો ને તમારા કર્મોને સાચવો। અત્યારે આજના ટાઈમમાં થોડુંક આપણે જીવનમાં સારા કર્મો કરીએ છીએ અને સારો કર્મો કરતાં કરતાં ક્યારેક ગેરમાર્ગે આપણે જતા રહીએ છીએ। શનિ મહારાજ ન્યાયના દેવતા છે અને ન્યાયના દેવતા કારણે એમને ન્યાય ખૂબ જ પ્રિય છે। સારી વસ્તુ કરો, જીવનમાં સારું કરો, લોકોને પુણ્ય કાર્ય કરો, લોકોની સેવા કરો। એ રીતે તમે જેટલું સારું કાર્ય કરશો એટલું શનિદેવની કૃપા પ્રાપ્ત થશે। અને લોકો બીવે છે શનિદેવ મહારાજથી, એવું નથી। શનિદેવ મહારાજ ક્યાંક ક્રૂર દેવતા નથી, પણ તમારા જે કરેલા કર્મો છે એમનો ન્યાય એ આપે છે અને ન્યાયના કારણે ક્યારેક આપણે ખોટા કર્મ કરીએ એનો ન્યાય તમારે વધારે કષ્ટકારક હોય છે। તો આપણે સારા કર્મો કરીએ ને ભગવાનની કૃપા પ્રાપ્ત કરીએ। બિલકુલ, આપે પણ તેલથી અભિષેક કર્યો છે શનિ મહારાજનો, કેટલી ધન્યતા અનુભવો છો ને શું કહેશો આજના દિવસે? બસ ભગવાનને પ્રાર્થના કરું છું જે છે બરાબર રહે સમજવું જગ્યા। અને જેમ કે હું તો લગભગ 15 વર્ષથી આવું છું મંદિરે અને ભગવાનને જે મહારાજ લોકો છે એ મને થોડું આદર કરે છે અને સેવાનો મોકો આપે છે, હું સેવા કરું છું। બિલકુલ, એટલે કે ખાસ કરીને શનિદેવ અને વિશેષ રીતે આજે પૂજા અર્ચના કરવામાં આવે છે। મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે કે જે શિલા છે શનિદેવની તેના પર જે તેલનો અભિષેક કરે છે, કાળી વસ્તુ છે તે અર્પણ કરે છે, તલ હોય, અડદની દાળ હોય તેનો અભિષેક કરવામાં આવે છે। વિશેષ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે અમદાવાદના મોટાભાગના તમામ શનિદેવોના મંદિરોની અંદર આ પ્રકારના દ્રશ્યો છે। ત્યારે નાગરવેલ હનુમાન ખાતે જે રખિયાલ ખાતે આવેલું આ મંદિર છે તેની અંદર જે શનિદેવ ભગવાનની જે શિલા જે સ્થાપિત કરવામાં આવી છે ત્યાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે, દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।